નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકા અને લંડનના નાગરિકોને 30 દિવસમાં દેશ છોડવાની ચેતવણી। હુતી વિદ્રોહીઓએ અમેરિકા અને લંડનના નાગરિકોને યમન છોડવાની ચેતવણી આપી છે। વિદ્રોહીઓએ યમનમાં યુએન અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતા અમેરિકન અને બ્રિટિશ નાગરિકોને 30 દિવસની અંદર દેશ છોડવા માટે કહ્યું છે। હુતી બળવાખોરે લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવ્યા પછી અમેરિકા અને લંડને હુતી બળવાખોરો પર એર સ્ટ્રાઇક કરી હતી, જેના લીધે હુતી વિદ્રોહીઓ પરેશાન થઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 વર્ષ પછી મૌન તોડ્યું છે। અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સુધી 30 વર્ષથી કોઈ સાથે વાત કર્યા વિના મૌન રહેનારી સરસ્વતી દેવી ભગવાન રામ મંદિરે પહોંચ્યા હતા। મંદિરના નિર્માણથી અભિભૂત થઈને સરસ્વતી દેવીએ પોતાનું મૌન તોડ્યું અને ભાવુક થઈને ભગવાન રામનો જાપ કર્યો હતો। આનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે સરસ્વતી દેવી અયોધ્યા પહોંચીને ભાવુક થઈ ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મળશે પેટ્રોલિંગ માટે 14 નવી ઝડપી બોટ। મિત્રો, અત્યારે જ્યારે સમુદ્રમાં પણ પેટ્રોલિંગ ખૂબ જ આવશ્યક થઈ ગયું છે, ત્યારે એક કોસ્ટગાર્ડ માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડને હવે કામ સરળ થશે, કારણ કે પેટ્રોલિંગ માટે 14 નવી અને ઝડપી બોટ આપવામાં આવનારી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।